અમરેલીમાં ગીર જંગલના ખજૂરી નેસડામાં કાર્યક્રમનો વિવાદ સામે આવ્યો છે. વિવાદ બાદ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. સંસ્કૃતિ દર્શન કાર્યક્રમથી પત્રિકા વાયરલ થતા થયો હતો વિવાદ. સમગ્ર વિવાદ મામલે ટ્રસ્ટના પ્રમુખ મનસુખ સુવાગિયાનું આવ્યું છે નિવેદન. એવા લોકો વિરોધ કરે છે જેઓએ એક વૃક્ષ પણ વાવ્યું નથી, પક્ષીઓને ચણ નાખ્યું નથી, તેવા લોકો જ આનો વિરોધ કરે છે. આ કાર્યક્રમ કોઈ એન્ટરટેઇનમેન્ટનો કાર્યક્રમ નહોતો. આ દાવો તેમણે કર્યો. ગીર ગાયના અને ભેંસના સંવર્ધન માટેનો આખો આ કાર્યક્રમ હતો. ગીર જંગલ માલધારી વિકાસ સંઘ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સારો ઉદ્દેશ હતો અને રાજભા ભજન દુહા ગાવાના હતા. મારા પરિવારના સભ્યો પણ હાજર રહેવાના નહોતા. આ પ્રકારની વાતો તેમણે કરી છે. અમે હવે વન વિભાગની મંજૂરી લઈને આ કાર્યક્રમ કરીશું. ધારી રેન્જના ખજૂરી ફોરેસ્ટ વિસ્તારમાં એક કાર્યક્રમનું આયોજન થવાનું હતું. જળક્રાંતિ ટ્રસ્ટ છે તેમના દ્વારા આ કાર્યક્રમનું આયોજન છે તેની જાહેરાત કરવામાં આવી હતી. મારી સાથે જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુવાગિયા છે. મનસુખભાઈ, આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્યારની સ્થિતિ શું છે, શું કહેશો? એ કાર્યક્રમ અમે બંધ રાખેલ છે. હવે કાર્યક્રમના ઉદ્દેશનું જેણે વિરોધ કર્યો હોય એને જ્ઞાન જ નથી. અમે લુપ્ત થતી ગીર ગાય બચાવવાનું અભિયાન આપ્યું દેશને. ગીર ગાય આપણા આંગણે 2000થી પછી 2008થી હું ગીરના 25-30 નેસમાં ફર્યો તો જે પ્રદેશ ઉપરથી સૌરાષ્ટ્રની ગાયને ગીર ગાય નામ મળ્યું, ત્યાં ગીર જંગલમાં એક પણ ગીર ગાય નહોતી. હાવ સામાન્ય કક્ષાની ગાયો 2-3 લીટર દૂધ કરે અને દેખાવ કાંઈ નહીં. વેચવા જાય તો કાં મફત દેવી પડે અને કાં 2-4 હજાર 5,000 રૂપિયા આવે. માલધારીએ જ કીધું કે એક પણ ગાય 10,000ની નથી વેચાણી. ત્યારે એ ગીરમાં જાતવાન ગીર ગૌવંશ નિર્માણ કરવાના ધ્યેયથી, માલધારીના કલ્યાણના ધ્યેયથી અમે એને જાહેરાત કરી. તમારે જેટલા ગીર નંદી જોશે ને એ અમે વિનામૂલ્યે જળક્રાંતિ ટ્રસ્ટ તરફથી આપશું. અને માલધારી વહેલી સવારે જાગે 5 વાગે 2 કલાક ગાયો ભેંસો દૂવે, રોટલા લઈને આખો દિવસ જંગલમાં ચરાવવા જાય. સાંજે આવીને 2 કલાક ગાયું દૂવે અને દૂધ બહાર વેચવા જાય. એ મેં નજરે જોયું. 9 વાગે જમીન સીધા સૂઈ જાય. હું કહું આ ક્યાં નંદી લેવા આવશે? નકર હજારો ગામ અમને ક્યાંય કે અહીંથી લઈ આવો, અહીંથી લઈ આવો તો લઈ જતા. અમે એને કીધું કે અમે પહોંચાડી પણ દેશું. તો 2008થી 2026માં અમે 40 નંદી જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ફરી આપવામાં આવ્યા અને બધા અને ઓછામાં ઓછા 15 નેસમાં જાતવાન ગીર ગાયો ઊભી થઈ. આ બધાને નંદી આપવા માટેની એમ કે પ્રચાર કરવો, પ્રાથમિક ચિકિત્સા શીખવાડી. ગીરના જંગલમાં ગામડા કરતાં લોકો વધુ બીમાર પડે છે. એ મેં અહીંયા ગોવેદ લેખન દરમિયાન જોયું. બરાબર? તો એના આહાર અને જળ પાણી પીવાનું જ્ઞાન પણ આપવું. આવા શુભ ઉદ્દેશથી ત્યાં એક સભા રાખી. એમાં માલધારી જ આવવાના હતા. બહાર તો કદાચ અમારી સંસ્થા સાથે જોડાયેલા 10-15 મિત્રો આવે. બરાબર છે? અને એ પાછા આ સેવામાં જોડાયેલા હોય, પાકા પ્રકૃતિ રક્ષક હોય. બાકી મારા કુટુંબનાને એમાં આમંત્રણ ના હોય કે મારા કુટુંબનો કોઈ સભ્ય કોઈ દી ગીરના જંગલમાં આવ્યો જ નથી. બરાબર? ભાઈઓ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના હતા એવું કીધું. બંધ રહેવું પડી. સાંસ્કૃતિક કાર્યક્રમ અમારો નહોતો. આ અમારા કાર્યક્રમના આયોજક સ્થાનિક લોકો હતા. આ તો અમારે તેડાવવા પડે ને. મેં આ રૂપાલા સાહેબને વાત કરી તો કે આ તો બહુ સારો ઉદ્દેશ છે તમારો, તો ચાલો હું પણ આવીશ ને મારે નેસ સંસ્કૃતિની એક મુલાકાત થઈ જાય. પછી હવે રાજભા ગઢવી ગીરના છે, એ આ બધા વિરોધ કરનારાઓને ખબર છે. એ અમે માલધારી સંગઠન બનાવ્યું કારણ કે એને એટલા બધા અન્યાય થાય છે. એટલે એ સંગઠન નીચે સભા રાખી. તો રાજભા કે બધા માલધારી ભેગા થાય છે તો અડધો કલાક હું ભજન ગાઈશ કે દુહા ગાઈશ. તો એ એને માનવી. તો આપણે કહી દઈએ કે ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ નીચેના ખજૂરી નેસમાં કાર્યક્રમની મંજૂરી મુદ્દે સવાલ ઉઠવામાં આવ્યા હતા. ખજૂરી નેસમાં પ્રકૃતિ દર્શનના નામે બહારથી મહેમાનોને બોલાવવાના આક્ષેપ કરાયા હતા. વાયરલ પત્રિકામાં ગીરના જંગલમાં રાત્રિ રોકાણ, ભજન ડાયરાઓ પણ થશે તેનો ઉલ્લેખ કરાયો હતો. જોકે વન વિભાગનો દાવો છે કે આવી કોઈ પરમિશન આપવામાં આવી નહોતી. કે એવી કોઈ પણ મંજૂરી ગીર પૂર વન વિભાગ દ્વારા આપવામાં આવેલ નથી અને એવી કોઈ વસ્તુ મારે ધ્યાન ઉપર પણ નહીં હતી. પણ ગઈકાલે જેમાં સોશિયલ મીડિયા પર આમંત્રણ પત્રિકા વાયરલ થઈ તો એમના પછી ગીર પૂર વન વિભાગ સક્રિય થઈ ગયો હતો અને આ જો માણસો હતા એમને નોટિસ પણ આપવામાં આવેલ હતા. છતાં પણ એવી કોઈ વસ્તુ થાય છે તો કડકના કડક કાર્યવાહી ગીર પૂર વિભાગ દ્વારા કરવામાં આવશે.